ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા માટેના જાહેર કરાયેલા નમૂનાના પ્રશ્નપત્ર મુજબ વિભાગ A એ 24 માર્ક્સનો રહેશે। તો એ વિભાગની તૈયારી માટેના 24 પ્રશ્નો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ શું થાય? તો આ યાદ રાખવા માટેની એક રીત છે જે આપણે અહીંયા જોઈશું। a1/a2 is not equal to b1/b2। તો અહીંયાથી જોઈ શકો છો કે આ જે પહેલી બંને લાઈન છે એ આ રીતે થાય છે। તો એ બંને લાઈન એકબીજાને છેદે છે તો આપણે કહી શકીએ કે એ છેદતી રેખાઓ છે। તમે પણ આ રીતે યાદ રાખી શકો છો। દ્વિઘાત સમીકરણ 2x² - 3x + 5 = 0 ના વિવેચકનું મૂલ્ય ખાલી જગ્યા થાય। તો એના માટે સૌથી પહેલા અહીંયાથી a b અને c લખી લઈશું। તો a નું માપ મળશે 2, b નું માપ મળશે -3, c નું માપ મળશે 5। હવે વિવેચકનું સૂત્ર d અથવા તો ડેલ્ટા બરાબર b² - 4ac છે। તો b નો વર્ગ એટલે કે -3 નો વર્ગ ઓછા 4, a ની જગ્યાએ આવશે 2 અને c ની જગ્યાએ આવશે 5। તો -3 નો વર્ગ થશે 9 ઓછા 4 × 2 = 8, 8 × 5 = 40। તો 9 માંથી 40 બાદ કરશો તો જવાબ આવશે -31। તો આપણો અહીંયા બી ઓપ્શન જવાબ આવશે। એ જ રીતે અહીંયા આગળ ત્રીજા પ્રશ્નમાં કીધું છે કોઈ સમાંતર શ્રેણી માટે 2 બોક્સ અને 26 છે, ખાલી ખાના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો સમાંતર શ્રેણીમાં હંમેશા તફાવત ઉમેરાતો જાય છે। તો આ વચ્ચેનું પદ છે એ આ બંને પદના એવરેજ જેટલું જ હશે, માટે જે જવાબ આવશે એ જવાબ હશે 2 + 26 ભાગ્યા 2, ટોટલ થશે 28 ભાગ્યા 2। 28 ભાગ્યા 2 એટલે આપણને જવાબ મળશે 14। તો ઓપ્શન નંબર A એ આપણો સાચો જવાબ આવશે। પ્રશ્ન નંબર 4, બિંદુ 3 અને 4 નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે। તો કોઈ પણ બિંદુનું ઉગમ બિંદુથી અંતર શોધવા માટેનું સૂત્ર છે વર્ગમૂળમાં x² + y²। x એટલે કે x યામ જે 3 છે, તો વર્ગમૂળમાં 3² + y યામ 4 છે, તો 4²। 3² થશે એ 9, 4² થશે 16। 9 + 16 એટલે 25 થશે અને 25 નું વર્ગમૂળ નીકળશે 5। તો આમ આ બિંદુ 3 અને 4 નું ઉગમ બિંદુથી અંતર થશે 5, માટે બી જવાબ એ સાચો જવાબ થશે। પાંચમો પ્રશ્ન છે tan 30 બરાબર ખાલી જગ્યા, એટલે કે અહીંયા tan 30 નું મૂલ્ય પૂછ્યું છે। ત્રિકોણમિતિય બધા જ વિધેયોનો મૂલ્યો છે એ યાદ રાખવા માટેની એક સરળ રીતનો વિડિયો મેં મારી YouTube ચેનલ પર અપલોડ કરેલો છે। એ જોવા માટે તમે આઈ બટન પર ક્લિક કરી શકો। હવે tan 30 બરાબર 1/3 થશે, તો આપણો જવાબ આવશે B। મધ્યકના સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા fi di ભાગ્યા સિગ્મા fi માં di બરાબર ખાલી જગ્યા, એટલે કે di ની કિંમત શું છે? તો આપણે બધાને ખબર છે કે di બરાબર xi માઈનસ a છે, જ્યાં a એ ધારેલો મધ્યક છે। સાતમો પ્રશ્ન, 15 અને 49 નો ગુસા ખાલી જગ્યા થાય। તો આમ તો જોતા જ ખબર પડી જાય કે 15 અને 49 એ બંને સહઅવિભાજ્ય સંખ્યાઓ છે, એટલે એમનો જવાબ 1 આવશે। છતાં પણ આપણે જોઈ લઈએ કે 15 ના અવયવો પાડીશું તો 3 × 5 એટલે કે 15 થશે, અને 49 ના અવયવો પાડીશું તો 7 × 7। આમ આ બંને સંખ્યાઓનો હવે જો ગુસાઅની વાત કરવામાં આવે તો ગુસા 15 અને 49 બરાબર બંનેના અવયવોમાંથી સામાન્ય અવયવોની નાનામાં નાની ઘાત, પણ અહીંયા કોઈ સામાન્ય અવયવ જ નથી, તો ગુસા થશે 1।
એ જ રીતે પ્રશ્ન નંબર 8, દ્વિઘાત બહુપદી ax² bx c બરાબર 0, જ્યાં a બરાબર નોટ ઇક્વલ ટુ 0 ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા બીટા બરાબર ખાલી જગ્યા થાય. તો આ તો એક જાણીતું સૂત્ર છે, શૂન્યનો સરવાળો બરાબર b ભાગ્યા a અને શૂન્યનો ગુણાકાર હોય તો c ભાગ્યા a. પ્રશ્ન નંબર 9, બે સમતલ પાસાને એક સાથે ઉછાળતા કુલ પરિણામો ખાલી જગ્યા થાય. તો એક પાસો ઉછાળીશું તો 6 થશે, બે પાસાને ઉછાળવાથી 36 થશે. આમ n પાસા ઉછાળવા માટેનું એક સૂત્ર છે 6 ની n ઘાત. જેટલા પણ પાસા હોય એટલી અહીંયા n ની જગ્યાએ કિંમત મૂકી દેશો તો તમને જવાબ મળી જશે. એક જ પાસો હોય તો 6 ની 1 ઘાત એટલે કે 6, બે પાસા હોય તો 6 ની 2 ઘાત એટલે 6 ગુણ્યા 6 એટલે 36 જવાબ આવશે. 10મો પ્રશ્ન, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ cos થીટાના મૂલ્ય ખાલી જગ્યા થાય છે. તો આપણને બધાને ખ્યાલ જ છે કે થીટાનું મૂલ્ય જેમ જેમ વધે છે એમ cos થીટાનું મૂલ્ય ઘટે છે. તો જવાબ આવશે ઘટાડો. વર્તુળની છેદિકા વર્તુળના ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે અથવા તો છેદે છે. અહીંયા આપણને પૂછ્યું છે છેદિકા, તો છેદિકા એ વર્તુળને બે બિંદુમાં સ્પર્શે. જો વર્તુળનો સ્પર્શક પૂછ્યો હોય તો વર્તુળનો સ્પર્શક એ વર્તુળને એક જ બિંદુમાં સ્પર્શે છે. પ્રશ્ન નંબર 12, નીચેના આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ ખાલી જગ્યા છે. તો બહુલક વર્ગ નક્કી કરવા માટેની એક રીત છે કે જેમાં સૌથી વધારે આવૃત્તિ હોય, તો અહીંયા સૌથી વધારે આવૃત્તિ 8 છે, તો એ વર્ગ એ બહુલકીય વર્ગ કહેવાય. તો બહુલકીય વર્ગ એ 10 થી 15 હશે. પ્રશ્ન નંબર 13, 4 વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. વિધાન સાચું છે કે ખોટું એ આપણે જણાવવાનું છે. તો આ જે છે વિધાન એ સાચું છે કે એ ખોટું જોવા માટે આ સંખ્યા 4 એ સમય છે, પરંતુ વર્ગમૂળમાં 2 અસમય છે અને સમય અને અસમયનો અહીંયા આગળ જે સરવાળો આપ્યો છે એ અસમય સંખ્યા થશે, માટે વિધાન આવશે સાચું. પ્રશ્ન નંબર 14, બહુપદી p of x બરાબર x ની 3 ઘાત ઓછા 1 ના શૂન્યોની સંખ્યા 3 છે. તો બહુપદી 3 ઘાત વાળી બહુપદી છે તો એના શૂન્યો 3 થશે, તો આ વિધાન સાચું છે. 15, 2x y બરાબર 9 અને 2x y બરાબર 19 નો ઉકેલ 4 અને 3 મળે. જો આ ઉકેલ હોય તો ડાબી બાજુમાં મૂકતા જમણી બાજુની કિંમત આપણને મળી જશે. તો જોઈ લઈએ, 2x ની જગ્યાએ 4 ઓછા y ની જગ્યાએ 3, 2 ગુણ્યા 4 8 ઓછા 3, તો જવાબ આવે છે 5. તો આ એ પહેલા સમીકરણનો જ ઉકેલ નથી, તો બંનેનો ઉકેલ હશે નહીં, તો આ વિધાન ખોટું થશે. ત્યારબાદ અશક્ય ઘટનાની સંભાવના 0 છે. આ વિધાન સાચું છે અને ચોક્કસ ઘટનાની સંભાવના 1 થાય છે. પ્રશ્ન નંબર 17, સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર. તો સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો એટલે કે Sn, જેના બે સૂત્ર છે. પહેલું સૂત્ર n/2 કૌંસમાં 2a n - 1 ગુણ્યા d, અને નાનું સૂત્ર લખવું હોય તો n/2 કૌંસમાં a an. આ બંને સૂત્રો સરવાળા માટેના સૂત્રો છે. પ્રશ્ન નંબર 18, વર્તુળને કેટલા સ્પર્શક મળે. તો જવાબ જોઈએ તો વર્તુળને દરેક બિંદુએ એક સ્પર્શક દોરી શકાય એવા અનંત અથવા તો અસંખ્ય બિંદુઓ મળશે. તો દરેક બિંદુએ એક એટલે કુલ અસંખ્ય અથવા તો અનંત સ્પર્શકો મળશે. બે સિક્કાઓને એક સાથે ઉછાળતા બંને છાપ મળવાની સંભાવના કેટલી. તો બે સિક્કાને ઉછાળવાથી કુલ કેટલા પરિણામો મળશે? 4. કયા કયા તો અહીંયા જોઈ લઈએ. બંને છાપ હોય, પહેલી છાપ, બીજો કાંટો, બીજી છાપ અને બંને કાંટા. તો આ ચારમાંથી બંને છાપ હોય એવું એક પરિણામ છે. ભાગાકારમાં કુલ પરિણામો 4 છે, તો બંને છાપ મળવાની સંભાવના 1/4 થશે. પ્રશ્ન નંબર 20, વર્ગ 25 થી 45 ની વર્ગ લંબાઈ જણાવો. તો આ જે વર્ગ છે, કોઈ પણ વર્ગની વર્ગ લંબાઈ
એ એની ઉર્ધ્વ સીમા એટલે કે 45 ઓછા અધર સીમા એટલે કે 25, તો 45 ઓછા 25 બરાબર જવાબ આવશે 20. તો આ વર્ગ જે છે 25 થી 45 એની વર્ગ લંબાઈ થશે 20. ત્યારબાદ જોડકા જોડો. પ્રશ્ન નંબર 21 વર્તુળનો પરિઘ. અહીંયા આપણને ત્રણ ઓપ્શન આપ્યા છે, એમાં વર્તુળના પરિઘનું સૂત્ર થાય છે 2πr. તો પહેલામાં જવાબ આવશે C. લઘુચાપની લંબાઈ. તો લઘુચાપની લંબાઈ માટેનું સૂત્ર છે πr θ ભાગ્યા 180. ત્યારબાદ પ્રશ્ન નંબર 23 નળાકારનું કુલ પૃષ્ઠફળ. તો નળાકારના કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 2πr કૌંસમાં r વત્તા h. 24 શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ થાય છે 1/3 πr² h.